हेलो एवरीवन गुड मॉर्निंग केम छो बधा आई होप बधा मजामां જ હશો એન્ડ મોર્નિંગ વ્લોગની શરૂઆત થઈ રહી છે આ તરફ મારા મેડિટેશન છોડે મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી અત્યારે મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર સૌથી પહેલાં ફટાફટ અત્યારે મારું રીડિંગ કરીશ બંધારણ જોડે એન્ડ બંધારણ એકવાર રીડ થઈ ગયું હોવા છતાં બી યાદ બી નહીં રહેતું એન્ડ એટલું બોરિંગ લાગી રહ્યું છે બટ કોઈ નહીં ચલો સૌથી વધારે માર્ક્સ બી એના જ કવર કરવાના છે એટલા માટે રીડ તો કરવું જ પડશે સો ફરી મેં અત્યારે લઈને બેસી ગઈ છું બંધારણ એન્ડ જોડે મેં જે બંધારણ રીડ કરતાં જ્યારે બોરિંગ થાઉં છું ત્યારે મેં એમના લેક્ચર જોઉં છું જેથી કરીને વધારે સમજાય શકે ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે બંધારણ કોનું વાંચવું જોઈએ યાદ નથી રહેતું કંઈ સમજાતું નથી તો લેક્ચર જોવા જોઈએ જેથી કરીને તમને બી સમજાશે મેં બી કંઈક આવું જ કરું છું સો ચલો મેં બી અત્યારે રીડિંગ કન્ટિન્યુ કરી રહી હતી ત્યાં સુધીમાં મારી તબિયત થોડી ખરાબ થઈ રહી છે કેમ કે મંથલી પ્રોબ્લેમ એન્ડ અત્યારે મેં આવી ગઈ છું કિચનમાં એન્ડ કડવું કડિયાતું મેં બી રેડી કરી દીધું છે ખબર નહીં યાર મંથલી પ્રોબ્લેમની અંદર મારી જોડે જ આવું થાય છે યા ફિર બીજા જોડે કમર પેટ કંઈ બી સહન નથી થતું એટલું દર્દ થાય છે બટ એમને જેમ તેમ કરી સંભાળી અને મેં ફરી આવી ગઈ સ્ટડી ટેબલ પર રીડિંગ કર્યું સ્ટાર્ટ રીડિંગ કરતાં અત્યારે થોડી વાર માઇન્ડ ફ્રેશ કરવા માટે મેં બી થઈ ગઈ હતી રેડી અને જઈ રહ્યું છું બહાર સો ચલો ફટાફટથી અત્યારે તો મેં ડાયરેક્ટલી જઈશ અમારા ડાગુ પાસે બટ જતાં અહીંયા સામે જ છે ઓલરેડી પાર્ટી પ્લોટની અંદર ડેઇલી મેરેજ હોય છે આ લોકો ચાર ફેરા ફરી રહ્યા છે અને આપણે 4 ફેરા ફરીને અત્યારે પુસ્તકોમાં પડ્યા છીએ મેં આવી ગઈ છું અત્યારે મારા ડાગુ પાસે સો ફાઇનલી આ છે અમારું ક્યુટ ડાગુ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે તમારો બાબો છે નહીં મારો બાબો નથી મારી સિસ્ટરનો બાબો છે એન્ડ ડાગુ એન્ડ મી એન્ડ અત્યારે જમવાનું લઈ એન્ડ મેં થઈ જઈશ રિટર્ન આજનો બ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ જલ્દી મળીશ મારા એક ન્યૂ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય.